હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ભાઈ આપણે સવારના 8:30 જેવું થઈ ગયું છે. અત્યારે આપણે ઔરંગાબાદનો એક્સપ્રેસ ચડવાનો છે, બરાબર. તો અત્યારે આપણે અહીંયા બકાલું લઈ લીધું છે થોડુંક. સમીરભાઈ લઈ આવ્યા છે ડુંગળી, ટમેટા, ફુલેવર ને બધું. અત્યારમાં તો મસાલો બનાવવા મળ્યા છીએ ભાઈ. મસાલો બનાવી નાખે ને હરખો, પછી હવે આપણે એક્સપ્રેસ ચડી જઈએ હવે, બરાબર. તો આપણે વિજાપુર બાયપાસમાં હતા, આપણી ગાડીમાં પંચર પડી ગયું છે. આપણે અત્યારે ઔરંગાબાદવાળા એક્સપ્રેસ ઉપર પહોંચવા આવ્યા છીએ. અહીંયા પંચર કરાવી છીએ હવે, બરાબર. આમાં સમીર જેક ચડાવે છે. હા, હવે આ જેક છે ને એ ખરાબ છે. આપણે ઓલો ઇલેક્ટ્રિક વાળો ઓલો જેક છે ને ઈવડી આમાં ચડાવવાનો છે હવે, બરાબર. આ જેક કાંઈ હાલ્યો નહીં હવે, એટલે હવે એ જેક ચડાવવો પડશે ઓલો. હાલો ચડાવીને ટાયર બહાર ખોલાઈ નાખ્યું. આનો આ અંદરનું ટાયર પંચર થઈ ગયું છે આવડું. તો ભાઈ કાંક આવો કાંક જેક ચડાવ્યો છે નવી રીતનો. પહેલી વખત આવો જેક ચડાવ્યો છે. ટાયર બહાર ખોલી નાખ્યા છે, હવે પંચર કરાવી નાખ્યા. ઓલા પણ સમીર લઈ ગયો ટાયર. અમારા સમીરભાઈ તો અહીંયા એર ફિલ્ટર સાફ કરે તો એટલે ધૂળ ઉડાડે ગજબની. આખો ધૂળ થઈ ગયો જોયું. એટલી ધૂળ હતી આમાં, ગાડી એમાં થોડીક દબાતી. હા સમીર, શું કહીશ તું? હે તો ભાઈ આપણે પંચર કરાવી નીકળી ગયા છે, બરોબર. અત્યારે એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ. તો આપણે આ છે કાંઈક એક્સપ્રેસ આવો છે, જાવી જેવી ધીમે હવે હું ને સમીરભાઈ. પછી આગળ જઈને કાંઈક જમવાનું બનાવશું હવે, બરોબર. એટલે જાવી છે મદરા વૈયા જાવી. જો આ છે ઔરંગાબાદનો એક્સપ્રેસ, ઔરંગાબાદ મુંબઈ. ઔરંગાબાદના એક્સપ્રેસ ઉપર જો આવા ફૂલડા નાખ્યા છે. ભાઈ આપણે એક્સપ્રેસ ઉપર હાલ્યા જઈએ છીએ. સમીરભાઈ ચાલુ લેતો ભાઈ રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. એટલે એ ભાઈ રોટલી બનાવવા મળ્યા છે, બરોબર ને સમીર? આપણે તો સચમાં ટોપી પહેરી લીધી છે. કોમેન્ટમાં કરી દેજો કેવી લાગે છે એમ, બરોબર. સચમાં ટોપી કેવી લાગે ને એમ કહી દેજો. હા, આપણે એક્સપ્રેસ ઉપર શું છે કે ભાઈ તડકો લાગે છે ને, એટલે સચમાં પહેર્યા છે. હાલો હવે આગળ જઈને પછી કાંઈક સબ્જી બનાવી નાખશું. બાકી સમીર અત્યારે રોટલી કરી નાખે છે. જો હવે આપણું ફુલેવર બટાટાનું શાક તૈયાર થઈ ગયું છે. સમીરભાઈ સોળી નાખ્યું છે, આપણે થાળીમાં લઈ લીધું. સમીરભાઈ હવે ચાલુ કરી દીધું ખાવાનું. કેવું બન્યું શાક? એક નંબર બન્યું. તો વાંધો નહીં, જેવું આવડે એવું બને, બરોબર ને આપણી ત્યાં ભાઈ. હાલો તો ખાવું હોય એ વિયાવાલો ભાઈ. જો ભાઈ આ છે આપણે ઔરંગાબાદનો બાયપાસ. આપણે ઘાટ ચડવી છે ઔરંગાબાદ વાળો ધીમે આવો છે બધું. જો અહીંયા સમીરભાઈ બેઠા છે. ભાઈ આપણે પાછોડ પહોંચી ગયા છે, બરોબર. એનું ટોલ નાકું પાસ કરી નાખ્યું છે. હવે ચા પીવા ઉભા રહ્યા છે. અત્યાર સુધી આપણે ચલાવતા હતા, હવે સમીર ચલાવશે. બીજો ઓલા પણ ચા લેવા ગયો છે દુકાને. ટોલ નાકું ઓલા પણ જ છે, બરોબર. આપણે અહીંયા મૂકી દીધી છે ગાડી. ચા પાણી પીને પછી અહીંથી આગળ વધશું આપણે હવે. જો હવે અહીંયા સુગર ફેક્ટરી આવી ગઈ છે. અત્યારે અમારા સમીરભાઈ આગળ જોયેલા ગાડી ટોપી બોપી પહેરીને કેમ પણ. હા જો તમે શેવડીના જો તમે આ ઢગલા મારી દીધા. ઢગલા મારી દીધા શેવડીના. ટ્રેક્ટર ઉપર ટ્રેક્ટર પડ્યા. શું આયા તો ભાઈ આપણે અત્યારે બીડ પહોંચી ગયા છે, બરોબર. આવો કાંક બીડ
આ બાજુ છે ભાઈ. સમીર હાકે છે ગાડી. સમીર આગળ આ બીડનો ઘાટ આવશે. ઘાટ આવશે એ તમને દેખાડ્યું હમણાં. આ બધું હાલીકા છે, ડુંગરા બધા આવે છે હાલીકા. રોડના કામ ચાલુ છે આ બાજુ. હલો હવે બીડનો ઘાટ હમણાં દેખાડ્યું ભાઈ. બીડનો ઘાટ ચડવાનો છે. તો જો ભાઈ આપણો ઘાટ ચડવાનો ચાલુ થઈ ગયો છે. તો અહીંયા આ બધું આવું છે. બધી ગાડીઓ ચડે છે, આમ ધીમે ધીમે આવે છે ગાડીઓ. જઈવી છે ધીમે ધીમે ચડાવી છે. જો ભાઈ ઘાટ આવું બધું છે ભાઈ. જો અહીંયા આ તો અંધારું છે એટલે કઈ દેખાય નહીં તમને. તો પણ અમારા સમીરભાઈ જો ધીમે ધીમે આવો ઘાટ ચડાવે છે અંધારાના. તો ભાઈ આપણે ઘાટ ચડીને અહીંયા મામાની હોટલ અહીંયા રાખી દીધી છે. થોડીક વાર બ્રેક, કેમ કે ગાડી આપણી ગરમ થઈ ગઈ છે બરાબર. એટલે ઘડી અહીંયા બ્રેક આપી દેવા. મામાની હોટલે પહોંચી ગયા અત્યારે. હજી આગળ જવાનું છે કેમ કે હજી 7 જ વાગ્યા છે બરાબર. 7 સાડા 7 જેવું થયું છે. તો જો ભાઈ આપણે અત્યારે હોટલમાં રાખી દીધી છે. હવે સુઈ જવી બરાબર. વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ તમને કાલે નવા બ્લોગમાં.